હવે નેક્સ્ટ ટોપિક ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, રિલેશન બિટવીન ફિલ્ડ એન્ડ પોટેન્શિયલ. ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબના બે સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B છે. A પરના દરેક બિંદુએ સ્થિતિમાન V છે અને B પરના પ્રત્યેક બિંદુએ સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. સમસ્થિતિમાન પૃષ્ઠ B પર એક બિંદુ P રહેલું છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B તરફની છે. હવે એ બે વચ્ચેનું એટલે કે પૃષ્ઠ A અને પૃષ્ઠ B વચ્ચેનું લંબ અંતર ધારો કે ડેલ્ટા L છે. હવે અહીં આપણે જો એકમ ધન વિદ્યુત ભારને સપાટી B પરથી સપાટી A ઉપર લંબ રેખા જે આપણે દોરી છે તેના પર લઈ જવું હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં કરેલું કાર્ય કેટલું હોય તો કે E ડેલ્ટા L છે. તો આ કાર્ય જે છે એ બે પૃષ્ઠો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું થશે, એટલે કે A અને B વચ્ચેના સ્થિતિમાનના તફાવત જેટલું થશે. તો E ડેલ્ટા L બરાબર VA, તો VA કેટલું છે V, અને VB V પ્લસ ડેલ્ટા V આપણે લીધું છે, તો V માઇનસ V પ્લસ ડેલ્ટા V એટલે કે આ બે સ્થિતિમાન વચ્ચેનો તફાવત, તો એ થશે માઇનસ ડેલ્ટા V. તો આપણે લખી શકીએ કે E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. પણ આ તફાવત જે છે એ ઋણ હોય, કારણ કે કરેલું કાર્ય જે છે એ આપણે ઋણ લેતા હોઈએ છીએ. તો હવે આપણે સમીકરણમાં ડેલ્ટા V ની જગ્યાએ માઇનસ ડેલ્ટા V મૂકી દઈએ તો આપણને E બરાબર પ્લસ ડેલ્ટા V બાય ડેલ્ટા L મળશે. હવે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો જે સંબંધ મેળવ્યો એ સંબંધ ઉપરથી બે અગત્યના તારણો આપણને મળી શકે છે. એક કે જે દિશામાં અંતરની સાથે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી થતો હોય તે દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે કે જો તમે આ જે બે આપણે સમતલ લીધા એ બે સમતલની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો એ ગણતરીમાં લઈએ તો જે દિશાની અંદર સૌથી વધારે ઝડપથી ઘટાડો આવતો હોય તે દિશા જે છે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય છે. બીજું આપણે આ સમીકરણ પર જોઈ શકીએ છીએ કે જો આપણે ડેલ્ટા L એકમ લઈ લઈએ તો ડેલ્ટા L એકમ લઈએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર જે છે એ બંને સમાન થઈ જશે. તો કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન એ સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ જે સ્થિતિમાનનો ફેરફાર થાય છે તેના માન જેટલું હોય છે અથવા તો તેના મૂલ્ય જેટલું હોય છે. તો આવા અગત્યના બે તારણો આપણે આ સમીકરણના સંબંધ ઉપરથી લઈ શકીએ છીએ. અને આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો છો કે E બરાબર માઇનસ dV અપોન dr. જો આપણે અહીંયા આગળ સ્થાનાંતર dr જેટલું લેતા હોય તો આ પ્રમાણે લઈ શકીએ છીએ. હવે જો આપણે સદિશ સ્વરૂપે આને વિચારીએ તો E બરાબર માઇનસ dV બાય dr આ પ્રમાણે લઈ શકીએ. બરોબર છે. એટલે કે જો આપણું સ્થિતિમાન એ ત્રિપરિમાણની અંદર જો યામ જે છે આપણા x, y અને z તેના પ્રમાણે બદલાતું હોય તો આપણે ક્ષેત્ર આ પદ્ધતિથી શોધી શકીએ છીએ. પણ હવે આ માઇનસ dV બાય dr એ પાછું કેવી રીતે લેવાય? બરોબર છે. તો એના માટે આપણે આને આવી રીતે લખી શકીએ કે E બરાબર માઇનસ
del v upon del x I caret plus del v upon del y j caret plus del v upon del z k caret. એટલે કે આપણે સ્વતંત્ર રીતે x y અને z ની સાપેક્ષે આપણે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન લેવું પડે. આને આંશિક વિકલન કહે છે. તો આ રીતે કરીને આપણે E નું મૂલ્ય શોધી શકીએ છીએ. ક્લિયર મિત્રો?